नमस्ते, आप देख रहे हैं न्यूज रिकवरी चैनल। वडोदरा के गौत्री क्षेत्र में आज उस समय अफरा तफरी मच गई जब लाभ आइकॉन बिल्डिंग के सामने MGVCL की एक भारी बिजली डीपी अचानक सड़क पर गिर गई। हादसे में वहां से गुजरते हुए 2 घायल लोग हो गए, जिन्हें 108 एम्बुलेंस की मदद से अस्पताल पहुंचाया गया। घटना के बाद सड़क पर लंबा ट्रैफिक जमा लग गया। सूचना मिलते ही फायर ब्रिगेड, पुलिस और बिजली विभाग की टीमें मौके पर पहुंची और स्थिति को नियंत्रित करने की कार्रवाई शुरू की। आगे की खबर आपके स्क्रीन पर। धन्यवाद। छोड़ा तो अभी गया बचा बची गया आगे जॉब बची गया। વાસનાથી ગોત્રી જતા રસ્તા ઉપર બંસલ મોલથી આગળ લાભ આઇકોનની સામે એક જે ઇલેક્ટ્રિક થાંભલો હોય એની નીચે બાઇક સવાર 2 વ્યક્તિ ફસાઈ ગયેલ હતા એવો અમને મુખ્ય કંટ્રોલ રૂમથી કોલ મળેલ। વાસના ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ટર્નઆઉટ લઈ સ્થળ પર આવેલ તો એ બંને વ્યક્તિ પોતાની જાતે જ બહાર નીકળી ગયેલ હતા। 108 મારફતે બંને જે ફસાયેલા વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડેલ છે। બંને ફસાયેલ વ્યક્તિઓને પોતાની રીતે જ બહાર નીકળી ગયેલા હતા અને ઈજાનું તો કોઈ આપણે પાક્કી માહિતી ન આપી શકીએ, પણ કદાચ ભારે પવનના કારણે થાંભલા પડ્યા એવું પ્રાથમિક જાણકારી મળેલ છે। સબ ઓફિસર સુરેશ વાઘેલા, વાસના ફાયર સ્ટેશન।